આજનો શુભ અવસર છે પ્રતિષ્ઠાનો અવસર। જે રીતે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગામો ગામને દેશ વિદેશ હજારો મંદિરોની અંદર પ્રતિષ્ઠા કરી, એ જ ગુણાતીત ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દેશ વિદેશના સેંકડો મંદિરોમાં 91 વર્ષની ચીફ વયે પણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। અને જેમણે અબુધાબી ને અમેરિકામાં પ્રતિષ્ઠા કરી, આજે રાજકોટમાં પ્રતિષ્ઠા કરવાના છે। એમના વરદ હસ્તે આજે 2 નવા સંસ્કાર ધામોનો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થનાર છે। રાજકોટ ખાતે 7 સંસ્કાર ધામો સેવા ભક્તિરત છે, બીજા 2 નવા સંસ્કાર ધામોનો ઉમેરો થઈ રહ્યો છે, એના હરિભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે। બીજા નવા 3 સંસ્કાર ધામોના જમીન સંપાદન કાર્ય ચાલુ છે। એટલે પૂજ્ય કોઠારી બાપાએ બ્રહ્મતીર્થ સ્વામિનારાયણ સંતોને સંકલ્પ કરાયો છે કે 20 લાખની વસ્તી છે, એટલે રાજકોટમાં ઓછામાં ઓછા 20 સંસ્કાર ધામ તો હોવા જોઈએ। તો આજે આપણે પ્રાર્થના એ પણ બાપાના ચરણોમાં કરીએ છીએ, સંસ્કાર ધામો થાય અને જેનાથી આપણા પરિવારોમાં સત્સંગ રહે, સંસ્કાર રહે, સદાચાર રહે। આવા સત્પુરુષો એક મંદિર કરીને અનેક ઘર મંદિરોના નિર્માણ કરે છે, અનેક હૃદય મંદિરોના નિર્માણ કરે છે, ભારતીય સંસ્કૃતિને, હિન્દુ સંસ્કૃતિના પાયા પાતાળે નાખે છે। અનેક વિઘ્નો હોય, અનેક પ્રશ્નો હોય, અનેક વિષમતાઓ હોય, જ્યાં સુધી સત્પુરુષની મંદિર નિર્માણની પ્રવૃત્તિ ચાલુ છે ત્યાં સુધી હિન્દુ સંસ્કૃતિને આંચ નહીં આવે। એટલે હિન્દુ સંસ્કૃતિના પાયા પાતાળે નાખવાનો, જમીનમાં તો પાયા પાતાળે નાખે છે, પણ લોકોના હૃદયમાં સંસ્કૃતિના પાયા પાતાળે નાખવાનું વિશિષ્ટ કાર્ય કરી રહ્યા છે। જે સંસ્કાર ધામોના નિર્માણ થઈ રહ્યા છે એ સંસ્કાર ધામો હંમેશા ગુંજતા ને ગાજતા રહે છે। સેવા ભક્તિથી બાળ બાલિકા, યુવક યુવતી, પુરુષ મહિલા અને સૌ કોઈના સમર્પણથી આ સંસ્કાર ધામો નિર્માણ થાય છે। પ્રમુખ સ્વામી મહારાજે મોટા મંદિરની ભેટ આપી, ત્યાર પછી સંસ્કાર ધામોની પરંપરા પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, કાર્યકર્તાઓ, સંતો, ભક્તોના આયોજનથી એવી સરસ ચાલી રહી છે। અને રાજકોટના ખૂણે ખૂણે સંસ્કાર ધામોના નિર્માણ થઈ રહ્યા છે। ટૂંક સમયમાં સ્વામીશ્રીના વરદ હસ્તે આપણે એની પ્રતિષ્ઠા વિધિ પણ સંપન્ન થશે, એના દર્શન પણ કરી શકીશું। બીજું, આજે સાંજે એક વિશિષ્ટ લાભ પ્રાપ્ત થવાનો છે રાજકોટ ક્ષેત્ર 1 અને રાજકોટ ગ્રામ્યના હરિભક્તોને। એ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સમીપ દર્શનનો લાભ। આપણે જાણીએ છીએ કે એમની 91 વર્ષની ઉંમર છે, એમની ઈચ્છા તો તમામને મળવાની છે, ભેટવાની છે, પધરામણી કરવાની છે, પણ આપણે એમની શારીરિક મર્યાદા સમજી શકીએ અને એમનું સ્વાસ્થ્ય વધારે સારું રહે એ આપણી ભક્તિ છે અને ફરજ છે। અને એ બાબતે રાજકોટના તમામ હરિભક્તોને અભિનંદન કે કોઈ પણ હરિભક્તોએ કોઈ ખોટો હઠાગ્રહ કર્યો નથી, પ્રેમાગ્રહ કર્યો નથી। જ્યાં જેને બેસાડવામાં આવ્યા, ઊભા રાખવામાં આવ્યા, ત્યાં ઊભા રહીને દર્શન કર્યા છે। બદલ પુનઃ તાળીઓના નાદથી રાજકોટના હરિભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર છે। આપણે એવું સરસ આયોજન કર્યું છે કે રાજકોટના તમામ હરિભક્તોને બાપાના સમીપ દર્શનનો લાવો પ્રાપ્ત થઈ જશે। તો એના માટે આજે રાજકોટ ક્ષેત્ર 1 અને ગ્રામ્ય એટલા જ, રાજકોટ 2ના કે રાજકોટ 3ના કે બીજા કોઈ શહેરના કે બીજા કોઈ વિસ્તારના હરિભક્તોએ સાંજે પધારવું નહીં। સાંજે કોઈ કથા પણ નથી, સાંજે કોઈ સભા પણ નથી, સાંજે કોઈ પારાયણ પણ નથી। અને આ સમીપ દર્શનમાં પણ એક ક્ષેત્રના મંડળ સંચાલકે એ મંડળના હરિભક્તને પાસ આપેલા હશે, એના આધારે જ પ્રવેશ મળશે। પાસ અપાઈ ગયા છે એટલે હવે ક્યાંથી મળશે એ પૂછવું પણ નહીં। એટલે જેને આવવાનું હતું એ બધાને કહેવાઈ ગયું છે, હવે રાજકોટ 2નો વારો આવશે પછીના દિવસોમાં અને રાજકોટ 3નો। એટલે આખા રાજકોટ શહેરના તમામ બાળકો, બાલિકાઓ, યુવક યુવતી, પુરુષ મહિલા, વડીલો, ગ્રામ્યના બધાને એક વખત પરમ પૂજ્ય સ્વામીશ્રીના ખૂબ નજીકથી દર્શનનો લાભ મળશે। તો સાંજે જેનો વારો છે એ હરિભક્તો પેલા વરસાદની ચિંતા કર્યા વગર પણ આ વરસાદથી ભીંજાવા માટે આવી જજો। કારણ કે પછી ફરીથી લાભ નહીં મળે કે અમારા એરિયામાં વરસાદ હતો એટલે અમે આવી ન શક્યા, તો એનું એક્સટેન્શન નહીં થઈ શકે। કારણ કે આપણી પાસે જગ્યા મર્યાદિત છે, વરસાદી વાતાવરણને કારણે કેમ્પસમાં આપણે કોઈ આયોજન કરી શકતા નથી। આપણી પાસે પ્રમુખ સ્વામી સભાગૃહ અને યોગી સભાગૃહ 2 જ જગ્યાઓ એવી સેફ છે કે જેમાં સ્વામીશ્રીની સન્નિધિમાં દર્શનનું આયોજન કરી શકીએ। ગઈકાલે વરસતો વરસાદ હતો, પણ બાપાએ કૃપા કરીને વરસાદ સાંજે બંધ રાખ્યો
અને 12,000 જેટલા હરિભક્તોએ ગઈકાલે લાવો પ્રાપ્ત કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર સુવર્ણ દિનની ઉજવણી પણ સંપન્ન થઈ છે. એ પણ એમના આભારી છે. ખાસ આગામી દિવસોમાં જે આયોજનો થવાના છે, જેમાં 2 દિવસ હવે વિરામ દિન રહેશે, 2, 3 તારીખે વિરામ દિન રહેશે. પરંતુ સ્વામીશ્રી મંદિર દર્શને, જો વરસાદી વાતાવરણ નહીં હોય, સાનુકૂળતા હશે તો મંદિર દર્શને પધારે. એ સમયે આપણને સૌ કોઈને દર્શનનો લાવો પ્રાપ્ત થઈ શકશે. 4મી તારીખે રાજકોટ 2ના સંગીત દર્શન છે, 5મી તારીખે મીટિંગ છે, 6મી તારીખે રાજકોટ 3ના સંગીત દર્શન છે, 7મી તારીખે રથયાત્રા અને રવિ સભાનો અને રાજકોટ રજત જયંતિ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય પૂર્ણાહુતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સન્નિધિમાં આપણે કરીશું. અને 8મી તારીખે સત્પુરુષ દિન, સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી, એ રાજકોટમાં બોલાયેલું શાસ્ત્રીજી મહારાજનું વેદ વાક્ય, એના આધારે સત્પુરુષના મહિમાનો અદ્ભુત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવશે. અને વિદાયની છેલ્લી સભા છે 8મી તારીખે, તો એમાં પણ આપણે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીશું. અને 9મીએ વિરામ છે અને 10મી તારીખે સ્વામીશ્રી ગુણાતીત નગર બાદરા મુકામ પ્રતિ પ્રયાણ કરશે. આ રીતનો આગામી દિવસોનો કાર્યક્રમ હોવાથી બધા જ હરિભક્તો એમાં પૂર્ણ રીતે સહકાર આપે એ ખાસ વિનંતી છે. બધા કાર્યકર્તાઓ પણ નાની મોટી બધી જ સેવામાં જોડાયા છે. ત્યારે આજે આપણી પાસે તક છે, સમય છે કે પાર્કિંગ વિભાગથી માંડીને સલામતી વિભાગને નાના મોટા બધા વિભાગમાં જે કાર્યકર્તાઓ વરસતા વરસાદમાં કે ગરમીમાં બફારામાં સેવા આપે છે, એને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. અને સાથે સાથે આ સંસ્કારધામોના જે નિર્માણ થયા છે, લગભગ બંને સંસ્કારધામોના નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. હવે પ્રતિષ્ઠાની ઘડીઓ જ ગણાઈ રહી છે. એટલે આજે મહંત સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરે પછી આગામી મહિનાઓમાં શુભ મુહૂર્તની અંદર સદગુરુ સંતો, વડીલ સંતોના વરદ હસ્તે એ વિસ્તારોમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે. અને એ વિસ્તારોમાં પણ સત્સંગની અભિવૃદ્ધિ કઈ રીતે થાય એ સત્પુરુષના આશીર્વાદથી થશે. તો જે સંસ્કારધામોના હરિભક્તો અત્યારે હાજર છે, એ હરિભક્તોને પણ વિનંતી છે કે હવે પછી બાંધકામની, હવે પછી મંદિરના બાંધકામની અને એ વિસ્તારમાં સત્સંગના બાંધકામની જવાબદારી પણ આપ સૌ કોઈની રહેશે. સ્વામીશ્રી તો આપણને મંદિર નિર્માણ કરીને આપે છે, પણ નવા મુમુક્ષુઓને મંદિર તરફ જોડવા, લાવવા, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કરી આપવું. અને શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ મંદિર કરતો હોય તો હું તો ત્યાં આવવા તૈયાર છું. મોટી ઉંમરે મહુવામાં ખાલી એક લક્ષ્મીનારાયણનું મંદિર થતું હતું, એના માટે પહોંચ્યા. અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે મારો જન્મ તો મંદિરો કરવા સારું થયો છે. એ શાસ્ત્રીજી મહારાજનું અદ્ભુત વચન હતું. અને એમણે તો કેવી પરિસ્થિતિમાં મંદિરો કર્યા. 35 રૂપિયાનો ખરડો હોય અને સારંગપુરનું મંદિર કરવાનો સંકલ્પ થાય. ગોંડલમાં આપણને ટાઈમ લિમિટ આપી હોય તો રીતે આપણે મંદિર ના કરી શકીએ, પણ છતાં શાસ્ત્રીજી મહારાજ એવા પ્રભાવી અને પ્રતાપી પુરુષ કે એમણે 5 ગગનચુંબી મંદિરો, ન મળે નાણા પાણા દાણા પણ મોટા મંદિર ચણાણા, એ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પથી થયું. યોગી બાપા ભલા ભોળા લાગે, પણ યોગી બાપાને ચિન્મયાનંદ સ્વામી બોલ્યા કે અમે વર્ષોથી પ્રવચન કરીને લંડનથી પાછા આવી જઈએ પણ એક સ્થાન બની શક્યા નથી. એના જોગી બાપો ચર્ચમાં મંદિર કરીને આવી ગયો. યોગી બાપાએ ઇંગ્લેન્ડની અંદર મંદિરો કર્યા, આફ્રિકામાં મંદિરો કર્યા, દેશમાં અમદાવાદ અને ભાદરામાં મંદિરો કર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજે કેટલા મંદિરો કર્યા એની તો ગણતરી કરવી પણ અઘરી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પણ એ ભવ્ય કાર્ય કર્યું છે. એના પગલે આજે ગુરુ હરિમહંત સ્વામી મહારાજે પ્રતિષ્ઠા વિધિમાં જોડાવા માટે આપણને દર્શન આપી રહ્યા છે. તાળીઓના નાદથી સ્વામીશ્રીને આપણે આવકારીએ છીએ. ખાસ પ્રાર્થના કરીએ છીએ કે બાપા, પરમ પૂજ્ય યોગી બાપાના આશીર્વાદ પણ અમને પ્રાપ્ત થયા. યોગી બાપા પણ શંભુસિંહને કહે છે અને ચુનીબાઈને કહે છે કે મંડી પડો, રાજકોટ રંગવું છે. એના ઓડિયો આશીર્વાદ યોગી બાપાના પણ છે. બંને આપ્યું છે કે રાજકોટને રંગવું છે. આપના સંકલ્પથી સંતો ભક્તો દિન રાત પ્રયત્ન કરે છે, પણ આ રંગાય ક્યારે? મંદિરો થાય તો રંગાય, વિસ્તારે મંદિરો થાય તો રંગાય. અત્યાર સુધી રાજકોટ શહેરમાં મંદિર હતા, પણ ગોંડલ રોડ, ગોંડલ અમદાવાદ બાયપાસ જે હાઈવે છે એ ક્રોસ કરીને ગોંડલ તરફ ગયા નહોતા. પહેલું મંદિર હવે રાજકોટ અને અમદાવાદનો જે હાઈવે છે ક્રોસ કરીને કોઠારીયા સાઈડ મંદિર થઈ રહ્યું છે. એટલે ગોંડલ તરફ સંસ્કારધામનું
નિર્માણ થઈ રહ્યું છે એટલે રાજકોટ શહેરના બધી સીમાઓમાં, બધા સીમાડામાં અદ્ભુત મંદિર થઈ રહ્યા છે. આજે પ્રમુખરાજ અને ચંદન પાર્ક સંસ્કારધામનો પ્રતિષ્ઠા અવસર છે ત્યારે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપના વરદ હસ્તે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. અમારા ઘર મંદિરોમાં પણ પ્રતિષ્ઠા થાય, અમારા હૃદય મંદિરમાં પણ પ્રતિષ્ઠા થાય અને આ મંદિર નિર્માણમાં જેણે જેણે તન મન ધનથી સહકાર આપ્યો છે એ બધાના દેશકાળ સારા થાય અને નિર્વિઘ્નપણે સત્વરે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થાય એવા શુભાશીષ પાઠવવા પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામી બાપા. આદિવાસીઓના ઉદ્ધારક સ્વામીશ્રી આદિવાસીઓના આત્મીય બનીને વર્તતા વિચારતા. તે જોઈ આ વનવાસીઓનો માયલો પોકારી ઉઠતો, તમે કરો છો ઉપકાર જે બીજો કરી કોઈ શકે નથી. સ્વામીશ્રીએ વહડાવેલી પરિવર્તનની ગંગાથી શુદ્ધ થયેલા કંઈક આદિવાસી ભાઈઓ ઉજળી કોમોમાં પણ સત્સંગના હીર ધોળતા થયેલા. તે મુજબ દેદ વાસણના એક વનવાસીએ પડખેના ગામ ધૂળીકોઈમાં રહેતા નગીનભાઈને સત્સંગનો રંગ લગાડેલો. મહારાજ સ્વામી અને સ્વામીશ્રીની ચિત્ર પ્રતિમાઓ પણ તેઓના ઘરમાં પધારી દીધેલી. કંઠી આપતા કહેલું, બાબા જરૂરથી નહીં, એક દિવસ આવશે ને તમને કંઠી પહેરાવશે. બસ ત્યારથી નગીનભાઈના સ્વામીના દર્શનની ઝંખી રહેલા. પરંતુ વિધિની વક્રતા એવી થઈ કે સ્વામીના દર્શન પામે પહેલા જ અંધ બની ગયા. જોકે એ આદિવાસી એવા ઉજળા વર્ણન આદિમામાં સત્સંગ એવો જડબેસલાક ધરબેલો કે પ્રજ્ઞાચક્ષુ થવા છતાં નગીનભાઈને ન તો સત્સંગનો અભાવ આવ્યો કે ન તો તેઓની તાલાવેલી ઘટી. તેઓ છબીમાં નિરખેલા સ્વામીશ્રીને અખંડ સંભાળતા તેઓના દિવ્ય સ્પર્શને પોતાના ઘેર પામવાનો ઓરતો સેવી રહ્યા. પોતાના માટે તલસી રહેલા આ ભક્તનો મનોરથ પૂરો કરવા સ્વામીશ્રીએ પણ તારીખ 22 જૂનના રોજ ધોળીકુઈની વાટ પકડી. પરંતુ એ રસ્તો નીકળ્યો ટાયર તોડ. છતાં સ્વામીશ્રી વરસતા વરસાદમાં પથ્થર અને ગારા પર પગ માંડતા નગીનભાઈના ઘેર પહોંચ્યા. આ ભક્તે અંતરની આંખે સ્વામીશ્રીના ચરણ પખાડ્યા. એક આદિવાસી ભક્તના બોલને સત્ય કરતા સ્વામીશ્રીએ આ અંધ ભક્ત સહિત તેઓના કુટુંબીઓને કંઠી પહેરાવી વિદાય લીધી. ત્યારે સૌના હૈયા તેઓની આરતી ઉતારતા ગાઈ રહ્યા, ભક્ત વત્સલ પ્રભુ ગરીબ નિવાજ. ધોળીકુઈથી નીકળેલા સ્વામીશ્રી સાહુ કોરે દંડેશોને લાભ આપતા તારીખ 24 જૂનની સવારે નવસારીના દુધિયા તળાવ પાસે ઉભેલા રામજી મંદિરે આવી પહોંચ્યા. અહીં 3 દિવસીય પારાયણના આજના પ્રથમ દિવસે તેઓએ વરસાદ હોવા છતાં દાંડીના દરિયા નજીક વસેલા કોળી પટેલોના ગામ સામાપુરે જવાનો કાર્યક્રમ ગોઠવેલો. હકીકતે આ પ્રવાસ સામાપુરે જવા જેવો જ થઈ રહ્યો, કારણ કે અહીં જે ભક્ત હરિભક્તના ઘેર જવાનું હતું તે ઘણું દૂર હતું અને તે મોટર જઈ શકે એમ નહોતી. તેથી સ્વામીશ્રી વરસાદ ઝીલતા ચીકણી માટીનો ગારો ખૂંદતા તે ઘેર પહોંચ્યા. દેશ પરદેશમાં ભવ્ય સન્માનો પામતા તેઓનો આ પરિશ્રમ જોઈને સૌના હૈયા ભરાઈ આવ્યા. આજ રીતે તારીખ 25 જૂનના રોજ સ્વામીશ્રી ઇટારવા અને અજરાઈને લાભ આપી નવસારી પરત ફરી રહેલા ત્યારે સત્સંગ વિકાસ સંબંધી એક મહત્વની વાત કરતા બોલ્યા, આપણે પહેલા કાર્યકરો તૈયાર કરવા જોઈએ. આપણે એવા કાર્યકરો તૈયાર કરવા જોઈએ તેઓને જ્યાં મોકલે ત્યાં રહે, સત્સંગ કરાવે અને પ્રચાર કરે, તેનું જીવન પવિત્ર રાખે. કાર્યકર વગર મોટા મંદિરો પણ એમને એમ પડ્યા રહે. માટે આપણા સત્સંગીઓમાંથી આવા કાર્યકરો ઉભા કરવાની ઝુંબેશ ચલાવવી જોઈએ. મંદિરો કરીએ, મંડળો કરીએ, પણ કાર્યકરોની ખાદ છે. સત્સંગના એક અગત્યના અંગની વાતો કરતા કરતા સ્વામીશ્રી નવસારીના નેત્ર ચિકિત્સાલયમાં પહોંચ્યા. અહીં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હરિભક્તે તેઓની આંખોની તપાસનું આયોજન ગોઠવેલું. તેમાં ડોક્ટરે મોતિયો આવી રહ્યાનું નિદાન કરી 1-2 દિવસ વર્ષમાં ઉતરે તેમ જણાવ્યું. વળી દૂરનું જોવા અમુક સમય ચશ્મા આવશ્યક છે તે વાત પણ કરી. આ તપાસમાં જ રાત્રિના 11 વાગી જતા આંખના નવા નંબર કાઢવાની કાર્યવાહી આવતીકાલ પર મુહૂર્તવી રાખી. સ્વામીશ્રી આશાબાગ સોસાયટીની વાડીમાં ઉતારે આવી પહોંચ્યા.